नमस्कार, वंदे मातरम न्यूज 24 में आप सबका स्वागत है। दाहोद में खार नदी के त्रिवेणी संगम पर मिले शव की गुत्थी सुलझी। पता चला कि मामूली पैसों के लालच में उसकी हत्या कर दी गई। वीओ अगावड़ा गांव के युवक की हत्या किसी कुंद वस्तु से किए जाने की बात सामने आई है। घटना स्थल के पास ही रहने वाले एक युवक ने उसकी हत्या कर दी। रलियाटी गांव के गणेश उर्फ शनि डामोर ने 1200 रुपए के लालच में हत्या की बात कबूल की। पुलिस ने जल्द ही आरोपी को जेल भेज दिया। हमारे चैनल को लाइक, शेयर, फॉलो और सब्सक्राइब करें। आसपास की किसी भी घटना के लिए वीडियो भेजने के लिए हमारा संपर्क करें। गुजरात दाहोद से कुलदीप उपाध्याय की रिपोर्ट। એ પ્રકારની છે કે ગઈકાલે સવારના લગભગ 8 થી 9ના ગાળામાં એવી માહિતી મળી હતી કે રળિયાટી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ તરે છે। જે અન્વયે અમારા પોલીસ સ્ટાફના લોકો જઈ અને ચકાસણી કરી, ઉપરી અધિકારીને જાણ કરી હતી। જે અન્વયે અમે તમામ અધિકારીઓ, એલસીબી, એસઓજી તમારી ટીમ પહોંચી ગઈ હતી। તો ત્યાં એક વ્યક્તિ 35-40 વર્ષની ઉંમરનો છે, જેમની બોડી, જેને માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી એનું મરણ નિપજાયું હોય એ પ્રકારની હાલતમાં છે, એ મળી આવી હતી, જેમને લઈ અને પીએમ માટે ખસેડવામાં આવી હતી। એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા। જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર, જે અગાવડા ગામના વતની છે એવું જણાવ્યું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અને અન્ય કાર્યવાહી શરૂ કરી હતી। એલસીબી, એસઓજી, લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવ સ્થળ નજીકમાં એક ઘર છે, ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામનો વ્યક્તિ છે, એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ એક વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને એને સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી। આ બાબતે એમના ઘરે જે તપાસ કરતા કોઈ સંજોતા જવાબ મને મળી આવેલો ન હતો અને ઘરના લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું જણાવેલું ન હતું। એ દરમિયાન અમને એક હિન્ટ મળી, બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે, જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી। એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમની સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કર્યાની હકીકત આપી હતી। આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી 1200 રૂપિયા રોકડા, અલગ અલગ ચણી દરની નોટો મળી આવી છે, જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મનોરંજન વ્યક્તિ હતા એની પાસેથી એમણે લૂંટના ઇરાદે કબજે કર્યા હોવાનું કબૂલાત આપી છે। આ અન્વયે એવું પણ જણાવ્યું છે કે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે અને 3 ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે, જેની હાલમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે, જેની તપાસ ચાલુમાં છે।